ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। અગ્નિનું રૂપક આપ્યું છે અહીં આગળ, એટલે એક પવિત્ર હોમ ચાલી રહ્યો છે અને એ હોમમાં જે આહુતિ અપાય છે એ આહુતિ સ્પર્શાદી વિભિન્ન વિષય છે અને જ્ઞાનેન્દ્રિય 5 જે છે એ આ સ્પર્શાદી વિષયોને મનની અંદર લાવે છે અને એના પૂર્વના સંસ્કાર અનુસાર જ્ઞાન અને સંવેદનાના રૂપમાં આવે છે. આ પ્રકારે આ દેહરૂપી યજ્ઞવેદીમાં આહુતિ સતત અપાઈ રહી છે અને એના માટે જે જવ તલ વગેરે જે ઈંધણ જેને કહેવાય, અહીં આગળ એ કહે છે કે એ કેવું છે, એ વાસનાઓ છે. વાસના એટલે પ્રબળ સંસ્કાર. જે કંઈ આપણા પૂર્વ જન્મોની અંદર આપણા મનની અંદર અસર કરી ગયા હોય છે, એ રાગ કે દ્વેષના રૂપમાં એ સંસ્કાર અંકિત થઈ જતા હોય છે અને બીજા આ જન્મની અંદર જે અનુભવ થયા છે એ પણ એના પોતાના સંસ્કાર કરતું હોય છે. એટલે આ જે મન છે, આપણે કાલે જોયું હતું કે એ સંવેદનાનું કેન્દ્ર છે અને એ મન આ યજ્ઞ કર્મમાં પોતે અગ્નિકુંડની શું કહેવાય, આપણે અગ્નિકુંડનો રોલ એ કરે છે. એટલે વાસનારૂપી જે ઈંધણ છે એના કારણે આ મનોમય કોષ નિરંતર પ્રજ્વલિત રહે છે અને જો આપણે એ જે કંઈ વાસનાઓ છે, જે કંઈ મનની અંદર રાગ દ્વેષ રૂપે રહેલા વિચારો છે, એની ઉપર જો આપણે વોચ ના રાખીએ કે શમદમ રૂપી નિયંત્રણ ના રાખીએ તો એ ધધકતી વાસનાઓ વિક્ષેપના રૂપમાં અભિવ્યક્ત થાય છે અને મન એની અંદર આ વિક્ષેપ શું થાય છે, તો જીવનને એ બાળી મૂકે છે. એટલે જીવન જીવ્યા ના કહેવાય, પણ આપણું જીવન વેડફાઈ જાય છે, જેના માટે આપણને આ મનુષ્ય દેહ આપવામાં આવેલો છે. પોતાના જ પૂર્ણ સ્વરૂપને જાણવા માટે આ
આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. બીજા બધા પ્રાણીઓને આ ફેસિલિટી ના કહેવાય, પણ આ પ્રિવિલેજ એમને માટે નથી. જ્યારે મનુષ્ય દેહમાં આ મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. એટલે મન એ જ્ઞાનેન્દ્રિયો અને મનોમય કોષ, એટલે મનોમય કોષ, જ્ઞાનેન્દ્રિયો વત્તા મન, એ 6 પદાર્થોનું બનેલું છે. અને એની અંદર જે કંઈ કાર્ય થાય છે, તો એ કાર્ય કેવી રીતે થાય છે, તો એની વધારે સમજણ આગળના 171માં શ્લોકની અંદર આપે છે. પ્રજ્ઞાબેન, મારી પાસે ભૂખ નથી અત્યારે. અચ્છા, બરાબર. ચંદ્રિકાબેન, હા. નાસ્ત્ય વિદ્યા મનસોતિરિક્તા મનોહ્ય વિદ્યા ભવબંધ હેતુઃ તસ્મિન તસ્મિન વિનિષ્ટે સકલમ વિનિષ્ટમ વિજૃંભિતેસ્મિન સકલમ વિજૃંભતે. એટલે અહીંયા આગળ તસ્મિન વિનિષ્ટે નથી, વિનષ્ટે છે. સકલમ વિનષ્ટમ. અને ન હ્યસ્ત્ય વિદ્યા, હ્યાસ્ત્ય વિદ્યા નથી. ફરી વાંચો. હા, એક જ મિનિટ, ચશ્મા લગાડી દો. હા, નહ્યસ્ત વિદ્યા મનસોતિરિક્તા મનોહ્ય વિદ્યા ભવબંધ હેતુઃ તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટમ વિજૃંભિતેસ્મિન સકલમ વિજૃંભતે. ન હિ અસ્તિ અવિદ્યા મનસઃ અતિરિક્તા મનઃ હિ અવિદ્યા ભવબંધ હેતુઃ તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટમ વિજૃંભિતે અસ્મિન સકલમ વિજૃંભતે. ન એટલે નહીં, અને ન હિ અસ્તિ અવિદ્યા. અસ્તિ ક્રિયાપદ છે, એટલે કે છે. મનસઃ અતિરિક્તા અવિદ્યા ન હિ અસ્તિ. હિ એટલે સાચે જ, ખરેખર. મન અતિરિક્ત, મન સિવાય સાચે જ બીજી અવિદ્યા કોઈ નથી. એટલે મન જ અવિદ્યા છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહી રહ્યા છે, બંધનનું કારણ શું છે? મન છે. અને બંધન કેમ ઊભું થાય છે? તો અનાદિ અવિદ્યા રહેલી છે. અહીંયા એ જ વાત કરે છે કે મન સિવાય બીજી કોઈ અવિદ્યા નથી. મન જ સ્વયં અવિદ્યા છે, જે
ભવબંધ હેતુ, ભવબંધનનું કારણ છે. તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટમ. તસ્મિન એટલે મનસ્ય, મનના નાશ થઈ જવાથી સકલમ વિનષ્ટમ, બધું નાશ થઈ જાય છે. અને અસ્મિન વિજૃંભતે સકલમ વિજૃંભતે, આ મન અભિવ્યક્ત થાય છે ત્યારે અન્ય સર્વ પણ અભિવ્યક્ત થાય છે. બહુ જ સારી રીતે જો આને આપણે જોઈએ તો સુષુપ્તિની અવસ્થા આપણને ભગવાને આપેલી છે, એમાં આપણે જોઈ શકીએ. કાલે આપણે જોતા હતા, અહીંયા આગળ જે વાત કરે છે કે મનનો નાશ કેવી રીતે થાય? મનનો નાશ બીજી કોઈ રીતે સંભવિત જ નથી. પણ એટલે સંભવિત છે. આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ અને કહીએ કે આમ તેમ બરાબર, તે બધું કહીએ અને પછી છેલ્લે શું કહીએ? પણ. એટલે એ વ્યક્તિ સમજી જાય કે આ પણ આવ્યું એટલે એ જે ના 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 પાડી અત્યાર સુધી, પણ આવું કરીએ તો થઈ શકે એમ છે. આ પણ શબ્દ છે ને, બહુ કમાલનો શબ્દ છે. એટલે અહીંયા આગળ પણ મનનો નાશ સંભવિત નથી, પણ છે. કેવી રીતે? તો મન જ મનનું દુશ્મન છે અને મન જ મનનું મિત્ર છે. સમસ્યા રૂપ મનનો નાશ કરવાની વાત છે. વિચારશીલ મન તો કોઈ રીતે સમસ્યા રૂપ છે જ નહીં, એટલે એનો નાશ નથી કરવાનો. પણ નાશ કોનો કરવાનો છે? સમસ્યા રૂપ મનનો નાશ કરવાનો છે. અને આપણો અનુભવ પણ શું કહે છે? વિચારશીલ મન કોઈ પ્રોબ્લેમ નથી કરતું. એ તો ઉપરથી આપણને ઉન્નતિના શિખરો સર કરવામાં મદદરૂપ છે. પણ સમસ્યા રૂપ મન, આપણે નોર્મલ વાત કરતા હોઈએ અને તો પણ જેનું મન પ્રોજેક્ટિંગ માઇન્ડ જેને કહેવાય, એ શું કરે? ના હોય ત્યાંથી પ્રશ્નો ઊભા કરે અને પછી એ પોતે જ એ નેગેટિવ જાળ જે ઊભી કરેલી છે એની અંદર ફસાય. અને પોતે તો ફસાય, ડિસ્ટર્બ થાય, પણ એની આજુબાજુનાને પણ એની અંદર એ ફસાવે છે. એ જે છે મનની સ્થિતિ, એ મનનો નાશ કરવાની વાત છે. અને આ જે અવિદ્યા કહ્યું, એ વ્યષ્ટિ અવિદ્યાની વાત કરે છે. વ્યષ્ટિના ક્ષેત્ર ઉપર જ્યારે આપણે અવિદ્યાને લઈએ છીએ ત્યારે એને અવિદ્યા કહેવાય, અને સમષ્ટિના ક્ષેત્ર ઉપર જ્યારે આપણે અવિદ્યાને લઈએ ત્યારે એને માયા કહેવાય. વ્યષ્ટિ એટલે વ્યક્તિ. વ્યક્તિની અંદર એ જ માયાના 3 ગુણો સત્વ, રજસ અને તમસ એ કાર્ય કરે છે. અને આપણું આખું જીવન આપણે જોઈએ તો આ 3 ગુણોની અંદર જ હોય છે. ક્યારેક આપણે સત્વમાં હોઈએ, ક્યારેક રજસમાં હોઈએ, ક્યારેક તમસમાં હોઈએ.
આ ત્રણની અંદર જ આપણું જીવન સમાપ્ત થઈ જતું હોય છે. અને એ અહીંયા આગળ વ્યક્તિના લેવલ ઉપર, વ્યષ્ટિ લેવલ ઉપર એને અવિદ્યા કહેવામાં આવે છે. અને એ અવિદ્યા જે છે એ ભવબંધન હેતુ, આ જન્મ મરણના હેતુનું કારણ છે. એટલે આપણને એવું થાય કે આ જન્મ મરણમાંથી છુટકારો મળે આપણને, એ જ વસ્તુ કામની છે. પણ આપણે વિચારવા જેવું છે કે જન્મ મરણમાંથી છુટકારો આપણે જ્યારે મરીએ ત્યારે જ જોઈએ છે કે અત્યારે જ જોઈએ છે? અત્યારે જ જોઈતો હોય તો અત્યારે જ આપણે બધાએ દેહ ત્યાગ કરી દેવો પડે. પણ એ દેહ ત્યાગ કરતા તો આપણે નથી. એવો વિચાર પણ અનિષ્ટકારી છે એવું આપણે જાણીએ છીએ. તો એ મૃત્યુકાળે આપણને છુટકારો જોઈએ છે? ના. જેને આપણે જન્મ ને મૃત્યુ કહીએ છીએ એને આપણે કોઈ એક ચોક્કસ સમયે નથી અનુભવ કરતા. આપણે જીવનમાં રોજબરોજ પળે પળે આ જન્મ મરણનો અનુભવ કરતા હોઈએ છીએ. જ્યારે કંઈક પ્રિય બને ત્યારે આપણે ઉછળી પડીએ ખુશીથી, આનંદ આનંદ થઈ જાય. એ જાણે કે જન્મની ખુશી છે. અને કંઈક અપ્રિય ઘટના ઘટે ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ. શાસ્ત્ર કહે છે એ જ મૃત્યુ છે. કેટલીક વાર આપણને એવું થાય કે અપમાન થયું એના કરતાં તો હું મરી ગયો હોય તો સારું. આ ધરતી જગ્યા આપે ને હું અંદર સમાઈ જાઉં. તો આ મૃત્યુ છે. એટલે જે આપણી આંતરિક પરિસ્થિતિ છે કે જેના કારણે આપણે ઘડીકમાં આનંદથી કૂદી પડીએ, ઘડીકમાં હતાશ થઈને બેસી જઈએ. આ જન્મ મૃત્યુના ચક્રમાંથી તો આપણે પહેલા છૂટવું છે. ફરી જન્મ મળશે કે નહીં આ મૃત્યુ પછી એ તો દૂરની વાત છે. પણ મારે તો અત્યારે અહીંયા આ ક્ષણે જ સુખી થવું છે. અને એ સુખ માટે આ જે વ્યષ્ટિ અવિદ્યા છે, જે મનમાં આ ત્રણ ગુણો એ મને નચાવે રાખે છે અને મારે એમાંથી બહાર નીકળી જવું છે. તો એ જે મારે નીકળવું છે એની વાત અહીંયા આગળ કરે છે કે એ જ આ મનનો નાશ છે. આ મન જે સમસ્યા રૂપ મન છે એનો નાશ કયો છે? જ્યારે આ અવિદ્યાનો નાશ થાય છે. અને અવિદ્યા એટલે શું છે? આ દ્વૈત મને જે ભાસે છે એ અવિદ્યા છે. ભાસે છે એટલે આ જુદું જુદું દેખાય છે એ અવિદ્યા નથી. એ સમસ્યાનું કારણ પણ નથી. આ બહારનું મારાથી જુદું છે તો મને જુદું દેખાવું જ જોઈએ. તો એને કેવી રીતે ખોલવું, કેવી રીતે બહાર જવું, એનું પણ જ્ઞાન મને હોય. એનું જ્ઞાન ના હોય તો અહીંયા હું ભટકાવું અને માથું અથડાય. તો એવું આપણે નથી જોઈતું. એટલે દ્વૈત છે તો દ્વૈતનું ભાન તો જરૂરી છે. અને એની સાથે કેવી રીતે વ્યવહાર કરાય એ પણ મને જાણવું જરૂરી છે. પણ દ્વૈત
એટલે કે જે મારું અને પારકું, જે રાગ અને દ્વેષ, એના આધારે હું વ્યવહાર કરું છું. એટલે શાસ્ત્ર કે છે દ્વિતીયાધિ ભયમ ભવતી. જ્યાં બે છે ત્યાં ભય નિશ્ચિત છે. દ્વૈત છે એટલે દ્વૈત એટલે ખાલી વ્યવહાર પૂરતો નહીં, દેખીતો નહીં, મારા મનમાં આ મારું છે એટલે રાગ છે. એતે મદીયાહ, ત્યાં રાગ છે. એટલે ધૃતરાષ્ટ્રે પહેલો જ પ્રશ્ન પૂછ્યો સંજયને, મામકા પાંડવાશ્ચૈવ કિમ પૂર્વત સંજય. હે સંજય, મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધ ભૂમિની અંદર, કુરુક્ષેત્રની અંદર શું કર્યું? ત્યાં જ એની વિચારસરણીમાં જ યુદ્ધના બીજ દેખાય છે આપણને. એ વડીલ છે. પાંડુ રાજા હવે નથી રહ્યા, પોતાના ભાઈના જ પુત્ર છે. તો એ પોતાના પુત્ર સમાન હોય, પણ એમને એ દર્શન નથી થતું. પોતે મોહાંધ થયેલા છે. એ આંખથી જ અંધ છે એટલું નથી, એ બુદ્ધિથી પણ અંધ થયેલા છે. એમનું વૈચારિક સામર્થ્ય કુંઠિત થઈ ગયેલું છે. અને એટલા માટે આ જે પણ જીવનની અંદર પ્રસંગો ઊભા થાય છે, એની અંદર જ્યારે આપણે પણ આ મારું ને આ તારું કરીએ, ત્યારે ત્યાં આગળ નક્કી મહાભારત સર્જાવાનું જ છે, આજે નહીં તો કાલે. અને એ કેમ છે? હું આટલો જ છું, આ શરીર જેટલો જ, અને એ શરીરની સાથે સંકળાયેલા છે એટલા જ મારા છે. આ અવિદ્યા છે, આ અજ્ઞાન છે. કારણ કે હું શરીર જેટલો છું એટલે કે હું સીમિત છું. હું જીવવા ને મરવા વાળો છું. હું અપૂર્ણ છું. આ પ્રિડોમિનન્ટ ભાવના મારી અંદર રહેલી છે. ને એટલે જ પૂર્ણ થવા માટે હું લોકોને ભેગા કરું, સંપત્તિ ભેગી કરું, સત્તા ભેગી કરું. કોઈક રીતે મારે પૂર્ણ થઈ જવું છે. પણ એવી રીતે પૂર્ણ થવાતું નથી. આપણો અનુભવ પણ શું કહે છે? એ જ કહે છે કે એવી રીતે પૂર્ણ નથી થવાતું. કેટલું ધન એકત્રિત કરીએ તો આપણને એમ થાય કે બસ, કોઈ લિમિટ છે? ના. કેટલા સંબંધો એકત્રિત કરીએ તો આપણે આપણી જાતને સુરક્ષિત અનુભવીએ. કેટલી સત્તા ભેગી કરીએ તો આપણને એમ થાય કે હાશ, હું પૂર્ણ છું. એવું નથી થતું. ઉપરથી જેમ જેમ ભેગું કરતા જઈએ છે, તેમ તેમ પેલી બિનસલામતીનો ભાવ વધતો જાય છે. એટલે ભર્તૃહરિજી વૈરાગ્ય શતકમાં વાત કરે છે કે જે કંઈ આપણે એકત્રિત કરતા જઈએ છે, એની સાથે સાથે ભય વધતો જાય છે. કેમ? કારણ કે કોક લૂંટી લેશે તો? આજે મારી પાસે 5 રૂપિયા હોય
તો એ હોય કે ના હોય એની મને બહુ ચિંતા નથી, પણ 5 કરોડ હોય અને હું બહાર ક્યાંક નીકળું તો પર્સને કેટલું બધું સાચવીએ આપણે. તો એ જે ધન મને સલામતી આપે છે કે બિન સલામતી આપે છે, એ વિચાર ક્યાં થઈ શકે? મનમાં થઈ શકે. એટલા માટે જ અહીંયા આગળ કહ્યું આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. ત્યાં આત્મ શબ્દનો અર્થ મન છે. મન જ મારું મિત્ર છે, મન જ મારું શત્રુ છે. એટલે સુસંસ્કૃત મન એ મારું મિત્ર છે અને જે વૈચારિક સામર્થ્ય જેમાં નથી, અસંસ્કૃત મન, અવિદ્યાગ્રસ્ત મન એ મારો શત્રુ છે. અને એ જ મનના કારણે પેલા રાગ દ્વેષ જે અવિદ્યાના કારણે ઊભા થયેલા છે, જે મને લાગે છે કે મને સલામતી ને સુખ આપે છે, એના પ્રત્યે મને વળગવાની વૃત્તિ થાય છે, એને હું ના છોડું એવું થાય છે, એ રાગ છે. અને જે મને દુઃખ આપે છે એવું લાગે છે કે બિનસલામતી આપે છે એવું લાગે છે, એના માટે ઘૃણા થાય છે, એ દ્વેષ છે. તેને આપણે ધક્કો મારીએ છીએ અને એ કરે છે કોણ? હું કરું છું. એટલે આ મનની અંદર જે ઉત્તેજના, બંને ઉત્તેજના જ કહેવાય. રાગ એ પણ ઉત્તેજના છે, દ્વેષ એ પણ ઉત્તેજના છે. એ પોતાના સ્વરૂપને ના જાણતા હોવાના કારણે મનમાં એ વૃત્તિઓ ઊભી થાય છે. અને વૃત્તિ ઊભી થવી શાસ્ત્ર મહાપુરુષો કેટલું બારીકાઈથી વિશ્લેષણ કરે છે. હવે એ જોવા જેવું છે કે વૃત્તિ ઊભી થાય એમાં કોઈ દોષ નથી જોતા. એ કે છે એ સ્વાભાવિક છે. પણ વૃત્તિની ઉપર આપણે વર્ક ના કરીએ અને વૃત્તિ આપણી ઉપર હાવી થઈ જાય અને એ પ્રમાણે જ્યારે હું વર્તન કરું છું, ત્યારે મારા માટે આ જગત છે જે ઈશ્વર એ રૂપે પ્રગટ થયો છે, આ સૃષ્ટિ ઈશ્વરની, એ મારા માટે સંસાર બની જાય છે. અને એ સંસારમાં આ મારું, આ તારું, અને એ જ મારા બંધનનું કારણ છે. કારણ કે જેના ખાતામાં આ જમા થાય છે કર્મો, રાગ દ્વેષયુક્ત કર્મોનો કરતા, એ હું છું. એટલે અવિદ્યા જેને વ્યષ્ટિના માધ્યમથી વ્યક્ત થાય છે, એ અવિદ્યા જે છે એ સત્વ રજસ તમસ એ 3 ગુણોવાળી છે અને એ મનમાં છે, એટલે મન જ અવિદ્યા છે. અને આ મનનો નાશ થાય એટલે કે જે દ્વૈત પ્રપંચ, અવિદ્યાના કારણે ઊભું થયેલું જે દ્વૈત પ્રપંચ વિદ્યાથી એનો નાશ થાય, ત્યારે આ જ મન એ મારું મિત્ર છે, પરમ મિત્ર છે. એટલે જ્યાં સુધી આ મન ઉપર વિજય પ્રાપ્ત નથી થતો, ત્યાં સુધી આપણે શું કરવાનું છે? ત્યાં સુધી વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ બધા સાધનોનો સહારો લેવાનો છે.
કારણ કે એ વિદ્યા જ્યારે પ્રગટ થાય છે ત્યારે આ મન જે સમસ્યા રૂપ છે એનો નાશ થઈ જાય છે. એટલે મન જ આપણે સુષુપ્તિ અવસ્થાની વાત કરતા હતા. સુષુપ્તિ અવસ્થા એમાં મનનો લય થઈ ગયેલો છે. આપણે જોઈએ ત્યાં આગળ સુખ જ છે, કોઈ સમસ્યા નથી. ટ્રેનમાં આપણે ચડ્યા અને નથી જગ્યા, ના આવશો એવું અંદરથી બધા કહે આપણને, અને છતાંય જેમ તેમ કરીને આપણે તો જવું તું એટલે ચડી ગયા. એટલે પછી શું, બધાના એક્સપ્રેશન પહેલા તો કેવા હોય, ના આવશો કહ્યું તું ને આવ્યા. એટલે અનવોન્ટેડ વ્યક્તિ આવી હોય એટલે કેવા હોય, બધા મોડું બગાડતા હોય. પછી ધીરે રહીને એક જણને અડધો કલાક પછી સ્ટેશન આવે એટલે ઉતરે, એટલે આપણને જગ્યા મળે. જગ્યા મળે એટલે પહેલા તો શું કરે, પેલા જે બેઠેલા હોય ને એ જરા પોળા થઈને બેસી જાય, એટલે આપણને જગ્યા આટલી જ મળી હોય. સાવ નાનકડી જગ્યાની અંદર આપણે માંડ ગોઠવાયા, અને પછી જરા આમ એડજસ્ટ થવા ટ્રાય કર્યો હોય, એટલે પેલા બાજુવાળા જે બેઠા હોય એની જોડે જરા ઉગ્ર ચર્ચા થઈ જાય, જેને ઝઘડો પણ કહી શકાય. જગ્યા નથી ને તમે ક્યાં અહીંયા આગળ ના પાડી તોય ઘૂસી ગયા, એ આપણને કે. કારણ કે કેટલાય વખતથી આપણે અંદર આવ્યા ત્યારથી એ જોયા કરતા હોય, એનું દબાયેલું નીકળે પછી બહાર, અને પછી થોડી ઉગ્ર ચર્ચા થાય. આપણે કહીએ કે હું તો નહીં જ ખસું અહીંયા આગળથી, હવે તો હું અહીંયા જ બેસવાનો કે બેસવાની. અને પછી એ કોઈ વચ્ચે પડે એટલે કે હવે બંધ કરો અને શાંતિથી બેસો, બંનેને પૂરતી જગ્યા છે. એટલે પછી બોલવાનું બંધ થાય. હવે બેમાંથી એકને ઊંઘ આવે, અથવા તો બેવને પછી ઊંઘ આવે. લાંબી મુસાફરી હોય એટલે જોકું આવે, એટલે કેવું પ્રેમથી જેની જોડે ઝઘડતા હતા એના જ ખભા ઉપર માથું આપણું પડે, અને પેલી વ્યક્તિનું માથું આપણા માથા ઉપર, ને એ બે જણા આરામથી સૂતા. ત્યાં કોઈ ઝઘડો નથી. કેમ? પેલું મન ત્યાં આગળ નથી. ત્યાં આગળ પરમ સુખ છે. દુશ્મનની જેમ લડતા હતા એના જ ખભા ઉપર માથું નાખીને આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ. કેમ? કારણ કે મનની ગેરહાજરી છે. એટલે અહીંયા આગળ કહે છે કે તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટમ. એ મનનો નાશ થવાથી બધું જ નાશ થઈ જાય છે. આ જગત ત્યાં રહેતું જ નથી. આ ઇન્દ્રિયો ત્યાં આગળ છે નહીં. આ મન સુષુપ્તિ અવસ્થામાં નથી. અને વિજૃંભિતે અસ્મિન સકલમ વિજૃંભતે. એ ફરી જ્યારે જાગ્રત થાય, બેમાંથી એક ઉઠી જાય, એટલે પેલો ખભો આમ કરીને આમ આપણા માથાને ખભો ઉલાળીને ધક્કો મારે, એટલે આપણે જાગી જઈએ. એટલે મન જાગ્યું, તરત જ બધું પ્રગટ થઈ જાય છે. આ મનનું કાર્ય છે. અને આ સંસાર એવી જ રીતે આગળ ચાલ્યા કરે છે. કેમ? જે આ સ્થૂળ દેહને છોડીને જાય છે એ જીવાત્મા એના સૂક્ષ્મ શરીરને સાથે લઈને બીજા શરીરમાં જાય છે. અને એ સૂક્ષ્મ શરીરની અંદર જે કંઈ વાસનાઓ, એટલે જે કંઈ પ્રબળ સંસ્કાર છે, આ જન્મના અને પહેલાના જન્મના, એ બધા જ સાથે લઈને એ જાય છે. એટલે આ મનનું નિયમન કરવું,
આ ભવ પાર ઉતરવા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી મનનું નિયમન નહીં કરીએ ત્યાં સુધી એ વ્યક્તિએ પોતે જન્મ મરણના ચક્રમાં ફસાવા માટે તૈયાર રહેવાનું. અને અર્જુન કહે છે, ભગવાને આ જ વસ્તુ કહી છે એને. એટલે અર્જુન શું કહે છે? આ મનને ભગવાન બાંધવું ને એ વાયુને બાંધવા જેવું દુષ્કર છે. ભગવાન કહે છે કે સાચી વાત છે. ભગવાન અર્જુનને એવું નથી કહેતા કે તું ખોટી વાત કરે છે. ભગવાન તરત જ એને સાચી વાત છે કે છે. કારણ કે મન સૂક્ષ્મ છે. વાયોરીવ સુદુષ્કરમ. ભગવાન કહે છે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. તારી વાત જરાય ખોટી નથી. આ મનને પકડવું બહુ અઘરું છે. એનો નિગ્રહ કરવો અઘરો છે. દુર્નિગ્રહમ. કેમ? કારણ કે ચલમ એ સતત ચલાયમાન થાય છે. એ તો ચંચળ છે. વાયુને બાંધવા જેવું મુશ્કેલ છે. સાચી વાત છે. પણ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ઉપાય ભગવાને બતાવ્યો છે. પણ શબ્દ આવે એટલે એનો ઉપાય હોય જ. અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે રિપીટેશન. વારંવાર શાસ્ત્રનું અધ્યયન, ચિંતન, મનન, નિધિધ્યાસન આ એનો ઉપાય છે. અને વૈરાગ્ય એટલે જે સમાધિ ષટક સંપત્તિ હમણાં આપણે જોઈ. મન એક વસ્તુ સારી એવી છે કે મન એ સત્વાંશમાંથી બનેલું છે. જે સત્વ, રજસ અને તમસ પ્રકૃતિના 3 ગુણો છે એ સૂક્ષ્મ છે. એ સત્વાંશમાંથી મન બનેલું છે. અને સત્વ એટલે જ્ઞાન, પ્રેમ, દયા આ બધી એની અભિવ્યક્તિ છે. એટલે મનને જ્યારે આપણે જ્ઞાન આપીએ છીએ ત્યારે એ પોતે એ જ્ઞાનને ગ્રહણ કરવા માટે હંમેશા તત્પર હોય છે. એટલે સત્ય માટે જ એને પ્રીતિ છે. જ્ઞાન માટે જ એને પ્રીતિ છે. જેવું એને સમજાઈ જશે કે આ જ સત્ય છે તો ફરીવાર એ વસ્તુની માંગણી કરતું નથી. પણ એને સમજાવવું જોઈએ. મનને મારી નાખવું એટલે દાબીને રાખવું એનો ઉપાય નથી. એટલે આપણે ગયે વખતની પહેલાના પ્રવચનમાં જોયું હતું કે મનોનાશ. અને હમણાં પણ મેં કહ્યું કે મનોનાશ સંભવિત જ નથી. એ તો કેવું થાય, એને દાબીએ એટલે પેલી સ્પ્રિંગ જેવું છે. સ્પ્રિંગને જેટલી વધારે આપણે દબાવીએ એટલા ડબલ ફોર્સથી એ ઉછળવાની છે. અને ભગવાન એને તો દંભી કે છે, મિથ્યાચારી. બાહ્ય રીતે એ ઇન્દ્રિયોથી પ્રવૃત્ત નથી થતો, પણ એક જગ્યાએ બેસે છે, પણ મનમાં વિચારો એના એ રાગના ચાલે, પણ વર્તન એવું કરે છે કે જાણે એ એનાથી ઉપર ઉઠી ગયો હોય. તો ભગવાન એને તો દંભી કે છે.
અને એક સાધક તરીકે આપણને દંભ પોસાય નહીં જરા પણ. આપણે બહુ જ પ્રામાણિક હોવા જોઈએ. આપણું આંતરિક જીવન, બાહ્ય જીવન, એ બંનેની અંદર કોઈ ભેદ ના હોવો જોઈએ. એટલે આંતરિક રીતે આપણી મર્યાદા હોય, ના હોય એવી વાત નથી કરતા શાસ્ત્ર, પણ એ મર્યાદાની સામે મારે આંખો બંધ ના કરી દેવાની, અથવા તો મનથી હું એ વિષયનું ચિંતન ચાલુ રાખું ને બાહ્ય રીતે પ્રવૃત્ત ના થવું, તો એ વિષય મારા મનમાંથી જવાનો નથી, પણ મનને સાચી સમજદારી આપવાની જરૂર છે. અને મન હંમેશા સત્ય માટે જ પ્રીતિ ધરાવે છે. એટલે ટેમિંગ ધ માઇન્ડ, એને ટેમ કરવાનું છે, એને દબાવી નથી દેવાનું. કોઈ બાળક રડતું હોય અને આપણે એને કહીએ ચૂપ થઈ જા, ચૂપ થઈ જા, એકવાર કહ્યું ને, એ બાળક ચૂપ નથી થતું. એના મનની અંદર ઘોંઘાટ, ફરિયાદ બની રહે છે. અને એની સાથે એ બહારનો અવાજ આપણે બંધ કરાવી દઈએ, પણ એ બાહ્ય રીતે કદાચ ચૂપ થઈ જાય, પણ એ શાંત નથી થતું. આંતરિક રીતે એ ચૂપ થાય, એ શાંત થાય એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ, પણ બહારનો અવાજ દબાવી દઈએ તો એ શાંતિને નથી પામવાનું, પણ એને સમજાવવાનું હોય છે. એવી જ રીતે આ મન આપણું એ નાના બાળક જેવું છે. આપણે જોયું તું એ લાગણીની ભાષા, સંવેદનાની ભાષા સમજે છે, તો એને સમજાવવાની જરૂર છે. જે સત્ય છે એના માટે એને સહજ પ્રીતિ છે, તો સત્ય ઉદ્ઘાટિત કરવાની જરૂર હોય છે. એટલે જ્યારે આપણું મન આપણને લાગે કે કોઈ વિષય પાછળ બહુ ગાંડું બન્યું છે, ત્યારે એ વિષયની બીજી બાજુ, બીજું પાસું, જે વાસ્તવિકતા છે એ એને બતાવવાની જરૂર છે. એક વખત એને દર્શાવી દેવામાં આવે પછી એ કોઈ દિવસ એ વસ્તુની માંગણી નહીં કરે. કોઈક જગ્યાએ આપણે ગયા હોઈએ અને આપણું ભાવતું ભોજન હોય, આપણે લાઈનમાં ઊભા છીએ, આગળ ઘણા બધા માણસો છે અને એમાંથી એક માણસ એને લઈને સાઈડ ઉપર આવે. હવે તો બધે બુફે થઈ ગયા છે, કાઉન્ટર્સ હોય બધા જુદા જુદા, અને એ લઈને આવે અને એની પ્લેટમાંથી એ ખાય અને એ નીચે પડી જાય. બીજો પણ એની બાજુમાં છે, એને ખબર નથી કે આ પડી ગયો છે, એ પણ ખાય ને એ પણ પડી જાય. અને આપણે આ જોઈ રહ્યા છીએ, અને આપણા જેવા જે બીજા 5-10 જણા ત્યાં ઊભા છે એ પણ જોઈ રહ્યા છે. તો નક્કી કરી લેશે મન જ કે આમાં કંઈક છે કે જે ખાવા જેવું નથી. પછી એ ગમે તેટલું ડેકોરેટ કરીને તમને એ વસ્તુ આપવામાં આવે, તમને ખૂબ જ ભાવતી હોય, પણ આપણે એને ખાઈએ છીએ? ના, કારણ કે મન
એને સત્ય માટે પ્રીતિ છે. એટલે જીવનની અંદર પણ જ્યારે રાગથી એ ખેંચાતું હોય કે દ્વેષગ્રસ્ત થતું હોય ત્યારે એને એના બીજા પાસા દર્શાવવાની જરૂર છે. અને વાસ્તવિકતા એ જ છે કે આ જગતની અંદર કોઈ પણ વસ્તુ પૂર્ણ નથી. આ જગત એ પરમાત્માની અભિવ્યક્તિ છે, એ વાત સાચી છે, પણ પરમાત્માની મિથ્યા અભિવ્યક્તિ છે. અને મિથ્યા એટલે જે અસત છે, જે ત્રણેય કાળમાં એવું ને એવું નથી રહેતું, એ મિથ્યા છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, ધન, સત્તા અને ભગવાન એટલા માટે જ કોઈ અનુભવ પરમેનન્ટ આપ્યો નથી. સમયથી સીમિત જ આપ્યો છે, કારણ કે એ વિચારશીલ મન વિચારવા માટે પ્રવૃત્ત થાય એટલા માટે આપ્યો છે. એટલે આ મન જે છે એટલે એ જ્ઞાનેન્દ્રિયોના નિયમન વગર મનનું નિયમન થઈ શકે નહીં. અને જ્ઞાનેન્દ્રિયો આપણે જોઈતું કે એ તો રિપોર્ટર છે. એ જે છે એ આપણને કહે છે. આગળ ખાડો છે તો ચક્ષુરેન્દ્રિય દર્શાવે છે કે અહીંયા ખાડો છે, તો આપણે બાજુમાંથી નીકળવાનું છે. અને હીરાનો પહાડ છે તો એ દર્શાવે છે કે હીરાનો પહાડ છે. પણ પેલો કાદવ વાળો ખાડો એના માટે મોઢું બગાડીએ છીએ, અને હીરાના પહાડને જોઈને આપણે ગાંડા બનીને દોડીએ છીએ. એટલે જ્ઞાનેન્દ્રિય જે છે એનું નિયમન ત્યારે જ શક્ય છે જ્યારે એના વિષયો જે પોતાના ક્ષેત્રના છે, અને વિષય એટલે જ વિસિનોતિ બધ્નાતિ ઇતિ વિષય. અને એ વિષય ક્યાં છે? મનમાં છે. હીરાની વેલ્યુ ક્યાં છે? મનમાં છે. અને કાદવ માટેની જે ઘૃણા છે એ ક્યાં છે? એ પણ મનમાં છે. એટલે વિષયોનું જ્યારે નિયમન થાય ત્યારે આ મન એની જાતે જ એમાંથી બહાર નીકળી જાય છે. એટલે દમ અને શમ જે આપણે કાલે વાત કરતા હતા, દમ અને શમ બંને જરૂરી છે. એટલે સાધના જે કહેવામાં આવે છે એની અંદર જે વૈરાગ્યની વાત કરી, એ કેમ કે છે? એટલા માટે કે છે કે આ શબ્દ સ્પર્શાદી વિષયો જે મને પોતાના ક્ષેત્રમાં ઢસડી જાય છે અને હું ભાન ભૂલીને વર્તન કરું છું, અને એ જે મારા ભવબંધનનું કારણ બને છે, એટલે સૌથી પહેલા એ વિષયો મારા માટે વિષય ના બનતા પદાર્થ બની રહે એ માટે એને ટ્રેનિંગ, મનને ટ્રેનિંગ આપવાની જરૂર છે. એટલે જે વિષયના ક્ષેત્રમાં મન જતું હોય ત્યાંથી એને દમપૂર્વક પણ પાછું લાવવાનું. કોઈક વાર એવું કરવાનું હોય છે.
ટેમિંગ ધ માઇન્ડ, એમાં એને ટ્રેન કરવાનું છે. એમાં એને જે ગમતું હોય એ બધું જ આપ્યા જ કરીએ તો એ ટ્રેન થવાનું જ નથી. જે હાનિકારક છે એ એને દર્શાવવાનું હોય અને છતાંય માંગણી કરે તો ના જ આપવાનું હોય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા જ વિષયોના સંદર્ભની અંદર સંયમ, અને સંયમ શક્તિ ક્યાં રહેલી છે? મનમાં. અને સંયમ શક્તિ સંકલ્પ શક્તિથી દ્રઢ બને છે. તો સંકલ્પ શક્તિ પણ ક્યાં રહેલી છે? મનમાં જ રહેલી છે. એ બધાનો ઉપયોગ આપણને કરતા આવડે જ છે. કોઈ કે મારાથી સ્વીટ જોવું, ગળ્યું જોવું મારાથી નથી રહેવાતું, ત્યાં સંયમ થતો જ નથી. મારામાં સંયમ શક્તિ નથી. ખોટી વાત છે. કોઈ પહેલવાન સાથે ઝઘડો થાય અને આપણને થાય કે એક લાફો મારી દો, આપણે મારીએ છીએ? કેવો સંયમ આવડે છે આપણને કરતા? કારણ કે ખબર છે કે હું એને એક મારીશ, એ મને આંગળી અડકાડશે તોય મારી 32 બહાર આવશે. અહીંયા લડાઈ નહીં. તો આપણે કેવા સંયમિત રહીએ છીએ? સંયમ શક્તિ નથી એવું નથી, દરેકમાં છે. અને સંકલ્પ શક્તિ પણ આપણી અંદર રહેલી છે. એ શક્તિઓનો પ્રયોગ કરવાનો છે. શેની ઉપર? આ અવિદ્યાગ્રસ્ત મન, જેના કારણે આ વિષયોમાં હું ભટકી જાઉં છું, ત્યાંથી સ્વતંત્ર થવા માટે. અને પછી યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયઃ. જ્યાં જ્યાં મન જાય છે ત્યાં સંસાર નથી. પછી એ વિષય નથી રહેતા, એ પદાર્થ બની જાય છે. પદસ્ય અર્થ પદાર્થ. એ જેવું છે એવો જ મને એનું દર્શન થાય છે. અને એ પદાર્થ કેટલો ઉપયોગી છે, કેટલો સુંદર છે, એની જે બારી કઈ છે એ બધું જ આપણે કઈ જોઈ શકીએ છીએ. પછી નથી જોઈ શકતા એવું નથી, જોઈ શકીએ છીએ, પણ આપણે બંધાઈ જતા નથી. અને જ્યાં બંધન નથી ત્યાં આગળ પીડા પણ નથી, બિનસલામતી નથી. અને આપણે આ જગત સાથે કંઈક એવો જ સંબંધ ઈચ્છી રહ્યા છે કે જેમાં બધા જ એકબીજાની સાથે પ્રેમથી સંકળાયેલા હોય, રાગ કે દ્વેષથી નહીં. એવો સંબંધ નિર્માણ થાય ત્યારે ક્યાં બંધન છે? અને એ જ આપણે બધા ઝંખી રહ્યા છીએ. એટલે આ મન એને જ ઉપયોગમાં લાવી અને આ કાર્ય સિદ્ધ થાય છે. એટલે ટેમિંગ ધ માઇન્ડ, એ મનને પહેલા આ વિષયોથી અમુક અંશે દૂર કરવાનું હોય. કારણ કે પોતાની જ નિશ્ચય શક્તિ, સંકલ્પ શક્તિ દ્રઢ કરવા માટે. અને સાથે સાથે શાસ્ત્રનું શ્રવણ, ચિંતન, મનન, નિધિધ્યાસન કરી અને સત્યનું ગ્રહણ કરવાનું હોય. સત્ય શું છે?
એ ગ્રહણ કરે અને અસત્ય એટલે કે અન્યથા ગ્રહણ, જેને ભ્રાંતિ કહેવામાં આવે છે, એ દૂર થાય. એટલે આ માયા અજ્ઞાન દૂર થાય તો સત્ય તો સતત છે જ. સત્યને પ્રગટ નથી કરવાનું, સત્ય તો છે જ. સચ્ચિત આનંદ સ્વરૂપ તો સતત હું રૂપે પ્રગટ થઈ જ રહ્યું છે. એટલે આ સમજદારી આપણી કેળવાય એના માટે આપણે બધા સતર્ક રહીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને. હરિઓમ હરિઓમ. હરિઓમ. હરિ